મોક્ષના આદર્શ બોધવાન સંત છે. સંસારી અવતાર નામધારી નહીં. રમીની 75. તેહી સાહેબ કે લાગું સાથા, દોઈ દુઃખ મેટી કે હોઉં સનાથા. દરસત કુલ અવતરી નહીં આયા, નહીં લંકા કે રાવ સતાયા. નહીં દેવકી કે ગર્ભહી આયા, નહીં યશોદા ગોદ ખેલાયા. પૃથ્વી રવન ધવન નહીં કર્યા, પેઢી પતાલ નહીં બલી છલિયા. નહીં બલી રાજા સો માંડલ રાશિ, નહીં હરણ્યા કુશ બદલ પછારી. બરારૂપ ધરણી નહીં ધર્યા, છત્રી મારી નિછત્રી નહીં કર્યા. નહીં ગૌર્ધન કર ગહીં ધર્યા, નહીં ગ્લાન સંગ બન ફેર્યા. ગંડુકી શાલિગ્રામ નહીં કુલ્લા, મચ્છ કચ્છ હોય નહીં જલડોલા. દ્વારવતી શરીર નહીં છાડા, લે જગન્નાથ પિંડ નહીં ગાડા. સાખી કહી કબીર પુકારી કે, વે પંથે મતી ભૂલ. જેહી રાખે હું અનુમાન કે, સો થલ નહીં અસ્તુલ. આનો ભાવાર્થ કે તે સ્વામીની સંગત કરો જે રાગ દેશથી રહિત પૂર્ણ કામ છે. તેમની ઉપાસના તથા સેવા કરીને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરો અને વિષયોની વાસનાઓ તથા મનની અનેક અવધારણાઓથી મુક્ત થઈ તથા સ્વરૂપ તેમજ આત્મસ્થ થઈને કૃતાર્થ થઈ જાઓ. જેમની સંગત સેવા તથા ઉપાસનાની તમારું કલ્યાણ થવાનું છે, તેમણે નથી દશરથ કુળમાં અવતાર લીધો અને નથી લંકાના રાજા રાવણની હત્યા કરી. નથી તે દેવકીના ગર્ભમાં આવ્યા કે નથી તેમને યશોદાએ તેમના ખોળામાં રમાડ્યા. નથી તે પૃથ્વી પર રમણરાસ વગેરે કર્યા, નથી યુદ્ધ કર્યું અને નથી પાતાળમાં ઘૂસી રાજા બલીને છેતર્યા. નથી તેમણે રાજા વાલી સાથે દ્વેષ કરી તેમને છુપાઈને માર્યા અને નથી તેમને હિરણ્યકશિપુની હત્યા કરી. નથી તેમણે શુકરનું રૂપ ધારણ કરી ધરતીને તેમના મુખમાં ધારણ કરી અને નથી પરશુરામ બની 21 વાર ક્ષત્રિયોને મારી પૃથ્વીને ક્ષત્રિયહીન બનાવી. તેમણે તેમના હાથ પર નથી ગૌરોધન પર્વત ધારણ કર્યો અને નથી તે ગોવાળ બાળકો સાથે વને વને ફર્યા. નથી તે શાપિત થઈ ગડકી નદીમાં શાલિગ્રામ પથ્થર બનીને ગબડતા રહ્યા અને નથી માછલી તથા કાચબો બની પાણીમાં ડોલતા રહ્યા. નથી તેમણે દ્વારકામાં શરીર છોડ્યું અને નથી તેમના શરીરને જગન્નાથમાં દફનાવવામાં આવ્યું. એટલે કબીર સાહેબ પોકારીને કહે છે કે ઉપર કહેલા પંથોમાં કોઈ ભૂલા ન પડશો. અનુમાન અંદાજ કરીને જેમને તમે ઈશ્વરનું રૂપ ગયડું છે, તેઓ નથી સ્થૂળ કે નથી સૂક્ષ્મ. વ્યાખ્યા: જીવ દુઃખોથી પીડિત છે. દુઃખ બે છે કે જેને આપણે સ્થૂળ રૂપે જન્મ અને મરણ કહીએ છીએ, પરંતુ એના મૂળને સરળ રૂપે કહીએ તો બે દુઃખ છે: ખાણી અને વાણીનો અધ્યાસ. સદગુરુ કબીરે પ્રથમ હિંડોળામાં કહ્યું, ખાની બાની ખોજી દેખું, અસ્થિર કોઈ ન રહાય. ખાણી જાળ એટલે કે સ્થૂળ પ્રાણી પદાર્થના લોભ, મોહ તથા 5 વિષયોની આસક્તિ અને વાણીજાળ એટલે
પોતાના કલ્યાણ અને શાંતિને કલ્પિત પરોક્ષ દેવ, ઈશ્વર વગેરેમાં શોધવા. સાર અર્થ એ થયો કે ચિરંતન સુખને વિષય ભોગોમાં કે પોતાના આત્માથી અલગ મન કલ્પનાઓ કે ઈશ્વરમાં શોધવું એ બે દુઃખ છે. સ્થૂળ બુદ્ધિવાળા સ્થૂળ ઇન્દ્રિયોના ભોગોમાં સુખ શોધતા શોધતા અને દુઃખ ભોગવતા ભોગવતા જીવનને વિતાવી દે છે. જે જેટલા વિષય લંપટ હોય છે ને તે તેટલા દૂષણાવશ રાત દિવસ માનસિક તાપોમાં બળે છે તથા રોગી બનીને શારીરિક તાપોમાં પણ બળે છે. અને તે ભ્રમવશ એમ માને છે કે પરમાત્મા કે મોક્ષ મારાથી અલગ છે. તે તેમને મેળવવા માટે નિર્થક પરિશ્રમ કરતા કરતા અને ભટકતા ભટકતા જીવનને વેડફી નાખે છે અને માનસિક તાપોમાં બળે છે કે હજી પરમાત્મા ન મળ્યા. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે એવા સ્વામીની સંગત કરો જે વિવેકી, વૈરાગ્ય અને સંપન્ન હોય, જે શરીરમાં જ રામ ઓળખાવીને પોતાના સ્વરૂપનો બોધ કરાવી દે અને બધી ભ્રાંતિઓથી છોડાવી દે. એવા સ્વામી પૂર્ણકામ સદગુરુ છે. તેમના સ્વરૂપબોધ ઉચ્ચ રહેણીના પ્રભાવથી જો તમને પણ તમારા સ્વરૂપનો બોધ થઈ જશે અને બધી ભ્રાંતિઓ અને વિષયા શક્તિથી નિવૃત્ત થઈ તમે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ જશો તો તમને શરણાર્થ સ્વયં સ્વામી, સ્વયં પરમાત્મા થઈ જશો. સ્વરૂપને ઓળખી તથા બધી દુર્બળતાઓને છોડીને આ આત્મા જ પરમાત્મા થઈ જાય છે. અહીં પ્રસંગ ઉપાસનાનો છે. તેહી સાહેબ કે લાગુ સાથા એવો સ્વામીની ઉપાસના કરો કે જેનાથી તમે બધા જ દુઃખોથી દૂર થઈ સ્વયં કૃત્ય તથા પૂર્ણ કામ થઈ જાઓ. આગની ઉપાસના કરવાથી ગરમી મળે છે. પાણીની ઉપાસના કરવાથી શીતળતા. વિષય લોકોની ઉપાસના કરવાથી એટલે કે સંગ સાથ તથા તેમની સાથે પ્રેમ કરવાથી મનમાં વિષય વિકાર વધે છે. અને વૈરાગ્યવાન બૌદ્ધવાન સંતોની ઉપાસના કરવાથી મન નિર્મળ થઈને ચિરંતન શાંતિ મળે છે. એટલા માટે પ્રથમ ઉપાસનીય બોધ, વૈરાગ્ય, સંપન્ન સંત ગુરુ છે. અને અંતે તો આપણું સ્વરૂપ ઉપાસનીય છે. શુદ્ધ ચેતન જેને આપણે રામ કે આત્મા વગેરે પણ કહીએ છીએ તે મારું સ્વરૂપ છે. દેહાભિમાની છોડી પોતાના શુદ્ધ ચેતન સ્વરૂપમાં સ્થિત થવું એ જ જીવનનું લક્ષ્ય છે. આજુબાજુ પૌરાણિક કાળમાં રામ, કૃષ્ણ, પરશુરામ, નૃસિંહ, વરાહ, મૃતેશ, કશ્યપ વગેરેની કલ્પનાના અવતારના રૂપે થઈ. જે વૈદિક તો છે જ, અવૈજ્ઞાનિક પણ છે. સર્વવ્યાપ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન કહેવાતા ઈશ્વર મનુષ્ય, પશુ, માછલી, કાચબો, ભૂંડ વગેરે બનીને આજીવન રડતા રહીએ. સ્ત્રીઓની સાથે રંગરાસ તથા દુશ્મનોની સાથે યુદ્ધ કરતા રહીએ અને જીવનભર લોકોને મારતા કાપતા રહીએ. અંતે લોકો માટે કોઈ વિશેષ યોગદાન અને સારો આદર્શ ન આપતા તેમનું જીવન દુઃખાંત રૂપે પૂરું કરે
આ કેવો તમાશો છે. માનવામાં આવેલા અવતારોમાં રામ તથા કૃષ્ણને જ પૂજવામાં આવે છે. બાકી પરશુરામ, મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ વગેરે આજ સુધી પૂજ્ય નથી બની શક્યા કે એની પૂજા કરવામાં નથી આવતા. એના મંદિરમાં એની મૂર્તિઓ નથી જોવા મળતી. પરશુરામના કોઈ સારા આદર્શ નથી દેખાતા, એટલે તેમનું પૂજ્ય બનવું શક્ય ન થયું. મત્સ્ય, કચ્છપ વગેરે તો નરિયા કાલ્પનિક જ છે. પછી પશુ, કૃમિ વગેરે કરતાં તો માણસ સ્વયં શ્રેષ્ઠ છે. રામ અને કૃષ્ણ રાજપુરુષ તથા રાજનેતા છે અને ગૃહસ્થ છે. એમના કેટલાક આદર્શ સારા છે અને કેટલાક સારા નથી. પાછળથી ભક્તિના નામે વિષય ભોગ ધરાઈને ભોગવાની ઈચ્છા રાખનારા આંધળા ભક્તો હરિવંશ, ભાગવત, બ્રહ્મવેદ, ગર્ગ સંહિતા વગેરે ગ્રંથોમાં શ્રી કૃષ્ણ ચરિત્રમાં, કાકભૂષુંડિત, રામાયણ, કૌશલખંડ, હનુમંત સંહિતા વગેરે ગ્રંથોમાં શ્રીરામના ચરિત્રમાં રંગરાસનું વર્ણન કરીને બંને મહાપુરુષોની કથાઓને આદર્શને ખૂબ જ વિકૃત કરી નાખ્યા છે. વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રી કૃષ્ણ તથા શ્રીરામની પ્રાચીનતમ મૂળ કથાઓ નથી તેમના અવતાર હોવાનું વર્ણન કે નથી રંગરાસ કરવાનું વર્ણન. તેઓ તેમની પ્રાચીન કથા પ્રમાણે માનવ જ હતા, રાજનેતા તથા શૂરવીર હતા. તેમના ઘણા આદર્શ સારા પણ હતા. તેઓ આપણા પૂર્વજ તથા રાષ્ટ્રીય પુરુષો હોવાને કારણે શ્રદ્ધેય છે. શ્રીરામનું માતા પિતાની આજ્ઞાથી 14 વર્ષ માટે કઠોર જીવન સ્વીકારવું, આજીવન એક પત્ની વ્રતી રહેવું, ભાઈ માટે રાજ્યનો ત્યાગ કરવો વગેરે ઉત્તમ આદર્શ છે જ. ગૃહસ્થી જીવન માટે અનુકરણીય છે. અહીં ઉચ્ચાદર્શ જીવન મુક્તિનો પ્રસંગ છે. આપણે જન્મ જીવ મુક્તિ ઈચ્છીએ છીએ, એટલે કે આપણા માટે જીવ મુક્તિનો આદર્શ જોઈએ. સંસારિકતામાં ડૂબેલા, લડાઈ ઝઘડા તથા તેના માટે છળ કપટ કરતા કરતા આ જીવન વિતાવનારા રાજનેતા પુરુષ જીવ મુક્તિના આદર્શ ન બની શકે. તેઓ રાજકારણના આદર્શ બની શકે. બધાનું મહત્વ પોતપોતાની જગ્યાએ સાચું જ છે. ડૉક્ટરનું મહત્વ છે રોગીનો ઈલાજ કરવામાં. એન્જિનિયરનું મહત્વ તેના પોતાના ક્ષેત્રમાં છે. એ જ રીતે કે રાજપુરુષોનું મહત્વ તેમના પોતાના ક્ષેત્રમાં છે. પરંતુ અધ્યાયનું સર્ચ ક્ષેત્ર આધ્યાત્મિક ઊંચાઈ પર ચઢેલા સંતોના ચરણોમાં રાજા મહારાજા પણ આળોટે છે. વાલ્મીકી રામાયણ વાંચો. શ્રીરામ બધા જ ઋષિઓના આશ્રમમાં જઈ તેમને ચરણ સ્પર્શ કરે છે, તેમની પૂજા કરે છે. આ તો ગૌસ્વામી તુલસીદાસની કૃપા છે કે જો તેઓએ માનસની રચના કરીને શ્રીરામના ચરણોમાં બધા ઋષિઓને નમાવી દીધા. અહીં સુધી કે ઉત્તરાખંડમાં ગુરુ વશિષ્ઠને પણ રામ, કૃષ્ણ, પરશુરામ વગેરે કેટલા અવતાર કહેવાતા, અથવા એમનાથી અલગ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધેલા મહાપુરુષ હોય, તેઓ બધા આપ્તકામ, નિષ્કામ, અકામ,
પૂર્ણ કામ જીવન મુક્ત સંત પુરુષોના ચરણોમાં જઈને આધ્યાત્મિક કલ્યાણની પ્રેરણા લઈ શકે છે. આ રમિનીની ચોથી પંક્તિમાં આવ્યું છે. પૃથ્વી રમણ. પૃથ્વી રમણનો અર્થ બે થયા. એક તો કે તે પૃથ્વી પર રમણ રાસ નથી કર્યા, અને બીજું છે કે તેમણે પૃથ્વી સાથે રમણ નથી કર્યું. ભાગવત, બ્રહ્મવૈવર્ત, ગંગર સંહિતામાં લખ્યું છે કે કૃષ્ણે હજારો પરસ્ત્રીઓની સાથે રંગરાસ કર્યો. ગંગર સંહિતા મુજબ તો આ અબજો અબજો સ્ત્રીઓની સાથે રંગરાસ કરવાની વાત છે. હનુમંત સંહિતામાં લખ્યું કે રામે હજારો પરસ્ત્રીઓ સાથે રંગરાસ કર્યો છે. દેવી ભાગવતમાં 9મા સ્કંધમાં લખ્યું છે કે વરાહ ભગવાન જ્યારે વિરણાક્ષને મારીને પૃથ્વીને ઉપર લાવ્યા તો તેને જોઈને તેમનું મન મોહિત થઈ ગયું. માટે વરાહે ધરતીની સાથે 1 દિવ્ય વર્ષ સુધી વિષય વિલાસ તથા રમણ કર્યું. તેથી જ પૃથ્વીમાંથી મંગળ નામનો ગ્રહે જન્મ લીધો. ધરતી માટીનો પિંડ હોવાથી તેની સાથે વરાહનું રમણ નથી થઈ શકતું. આ તો પૂરેપૂરું ગપું જ છે ને. બધા સમજી શકો ને? હવે તો સમજો, વિચારો, પરખ તો કરો. શ્રી કૃષ્ણ તથા શ્રી રામ વિશે કહેવામાં આવેલી રાસલીલા આખી કાલ્પનિક છે, અને વિષય પંડિતોની દેન છે. આ તો એક કલમની કરામત છે. સદગુરુ કહે છે કે રમણ વમણ કરનાર અને જીવ મુક્તિના આદર્શ તથા ઉપાસનીય ન હોઈ શકે. પુરાણ મુજબ વિષ્ણુએ સતી વૃંદા સાથે છળ કપટ પૂર્વક યૌનાચાર કર્યો હતો. જ્યારે વૃંદાને હકીકતની ખબર પડી તો તેણે વિષ્ણુને શ્રાપ આપ્યો કે જાઓ, આટલા પત્ની મરસ આવી તમારી મતિ ભ્રષ્ટ છે તો પથ્થર થઈ જાઓ. પછી તો વિષ્ણુ કાળા પથ્થર બની ગંડકી નદીમાં ગબડવા લાગ્યા. આ નદી હિમાલયમાંથી નીકળી નેપાળ થઈ અને રસ્તામાં મળતી અનેક નાની નાની નદીઓને લેતી લેતી પટના પાસે ગંગામાં ભળી ગઈ. આ નદીનું મૂળ હિમાલય છે. એમાં કાળા રંગના પથ્થર પણ મળે છે. વૃંદાના શાપથી વિષ્ણુ કાળા પથ્થરના રૂપે થઈ ગયા છે. એવી પૌરાણિક કલ્પના છે. વિચાર તો કરો, આ હકીકત બની શકે? આ તો પૂરેપૂરી ખોટી કલ્પના જ છે ને, જે નિરાધાર છે. કોઈના શાપથી કોઈ વ્યક્તિ પથ્થર ન બની જાય. હા, વિષ્ણુની બુદ્ધિ જરૂર પથ્થર બની ગઈ. મતલબ પથ્થરનો એ થયો કે પથ્થર જેવી બુદ્ધિ બની જવી. આ વિષ્ણુને પથ્થર બનાવી દીધા, જેથી તેઓએ એક સતીની સાથે છળકપટ કર્યું હતું, એટલે એમની બુદ્ધિ પથ્થર જેવી બની ગઈ. આ સમજવાનું છે. વિષ્ણુ મુમુક્ષાઓ માટે ઉપાસ્ય ન બની શકે એ તો તેમના ચરિત્ર પરથી જાણી શકાય છે ને. લોકો કહે છે શ્રી કૃષ્ણ પરમાત્માના અવતાર હતા. તેઓએ જ્યારે દ્વારકામાં શરીરનો ત્યાગ કર્યો ને, તો તેમનું શરીર જ જગન્નાથના મંદિરમાં પ્રતિષ્ઠિત રીતે કરી દેવામાં આવ્યું.
એટલા માટે જગન્નાથની મૂર્તિ પણ અવતાર છે. એટલે કબીર સાહેબ કહે છે કે આ બધી કોરી કલ્પના છે. આ મનુષ્યની દેણ છે ભાઈ. આ બધું મનુષ્ય કરી શકે. શ્રી કૃષ્ણ મહામાનવ હતા અને જગન્નાથની મૂર્તિ જડપિંડ છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે આવા સાંપ્રદાયિક વિંટોળિયામાં ન પડશો, સાવચેત રહેજો. જેમને માણસોએ અનુમાન કરીને કલ્પનાથી ઘડી કાઢ્યા છે તે ઈશ્વર તથા અવતાર નથી, સ્થૂળ કે નથી સૂક્ષ્મ, એટલે કે તે નથી જડદસ્ય અને નથી ચેતન દ્રષ્ટા. તે તો માનવની આ મનની કલ્પના છે. માનવ શું નથી કરતો? આ બધી કલ્પના કોને કરી? માનવે કરી છે. માનવ જ તેનો કલ્પ હોવાથી તે પોતે શ્રેષ્ઠ છે ભાઈ. છતાં આ કલ્પના કરનાર મનુષ્ય શ્રેષ્ઠ પણ છે.